હવામાન ખાતાની કમોસમી વરસાદ પડવાની આગાહી વચ્ચે ગુજરાતના વિવિધ પંથકમાં મેઘરાજા ધીમી ધારે તો ક્યાંક મન મૂકીને તોફાની બેટિંગ કરી રહ્યા છે. વરસાદના પગલે ગુજરાતના ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર માવઠાની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત ઉપર પડી શકે છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ માવઠાના કારણે ઘઉં, બટાકા, જીરું, ઈસબગુલ સહિતના પાકને નુકસાન પહોંચવાની ખેડૂતોમાં ભીતિ સર્જાઈ છે. સતત 3 દિવસથી વાદળછાયા વાતાવરણની વચ્ચે કમોસમી વરસાદ વરસતા જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. યાત્રાધામ અંબાજીમાં પણ હવામાન ખાતાની આગાહી વચ્ચે વરસાદ ખાબક્યો. વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસ છવાયું હતું અને ત્યારબાદ મોડી રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. અચાનક જ આવેલા વરસાદના પગલે રસ્તાઓ પાણીથી લથબથ થઈ ગયા. તો બીજી તરફ ઘઉં, એરંડા સહિત અનેક પાકોને નુકસાન થવાની પણ ભીતિ સર્જાઈ હતી. આજે વરસાદ અરવલ્લી જિલ્લામાં ફૂલ વરસાદ પડ્યો. મગફળીનું બહુ નુકસાન કર્યું છે. એ પોણી હજી ભરાઈ રહ્યું છે કોથળા ઉપર અને હજી મગફળી કોઈ તોળાઈ નથી અને ટ્રેક્ટરમાં પોણી છાદરો નાખી દીધા ઉપર પણ હજી પલળી નથી. પણ આજે નીચેના પડી છે એ બધી પલળી ગઈ છે મગફળી. વરસાદના કારણે કયા પાક નુકસાન? મગફળી, સોયાબીન, ચણા, ઘઉં, રાયડો આ બધું નુકસાન જોયું છે. તો પાડોશી જિલ્લા અરવલ્લીમાં મેઘરજ, માલપુર, ભિલોડા, મોડાસામાં પણ માવઠું થયું છે. મોડાસા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું પડતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભિલોડાના સુનોખ, વશેરા, કંપા સહિતના વિસ્તારોમાં માવઠું પડતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. આ કમોસમી વરસાદના પગલે અરવલ્લી પંથકમાં ઉગતા ઘઉં, ચણા, જીરું, બટાકા, રાયડાના પાકને મોટા પાયે નુકસાન થવાનો ભય ખેડૂતોમાં વ્યાપ્યો છે. તો બીજી તરફ માવઠાના પગલે મેઘરજ યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી મગફળીનો પાક પલળી ગયો. પાકને ખુલ્લામાં ન રાખવાની સૂચના આપી હોવા છતાં યાર્ડની બેદરકારીના કારણે મગફળી પલળી ગઈ. તો આ તરફ પાટણ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સિદ્ધપુર, રાજપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ મોડી રાત્રે ધડબડાટી બોલાવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. ખાસ કરી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ વાતાવરણ યથાવત રહેશે. ત્યારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો છે તે જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ કમોસમી વરસાદ છે તે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં થયો હતો. ખાસ કરીને કમોસમી વરસાદ થવાના કારણે શિયાળુ પાકને નુકસાન થઈ રહ્યું છે. પરંતુ જે રીતે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે અને તેના કારણે ઉત્તર ભારતથી લઈ ગુજરાત સુધીના અનેક રાજ્યોમાં તેની અસર છે તે જોવા મળી રહી છે. ત્યારે આગામી 2 દિવસ છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે સમગ્ર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે. વાદળછાયું વાતાવરણ રહેશે, કમોસમી વરસાદ થશે અને આ કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ તરફ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પણ કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. વાંસદાના ઉપસડ અને આસપાસના ગામોમાં વરસાદી છાંટાના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વાંસદા તાલુકામાં થતા નાગલી અને અન્ય શાકભાજીના પાકોને કમોસમી વરસાદથી નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે હવામાન ખાતા દ્વારા આજે રાજ્યના 4 જિલ્લાઓમાં કરા પડવાની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં આજે કરા પડવાની સંભાવના છે. સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના 22 જિલ્લાઓમાં માવઠાની આગાહી આપવામાં આવી છે.